નમસ્કાર. હવે આપ સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર. આજ રોજ સમગ્ર દેશની સાથોસાથ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી. આ તકે જિલ્લા કક્ષાની ઉજવણી દ્વારકા જિલ્લાના ભાણવડ મુકામે રાજ્યના કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરાઈ હતી. કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અશોક શર્માની ઉપસ્થિતિમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે મતદાન એ આપણી સૌની નૈતિક ફરજ છે. દરેક ચૂંટણીમાં તમારા મતાધિકારનો ઉપયોગ કરી અન્યને પણ મતદાન કરવા પ્રેરણા આપવી જોઈએ. આ ઉપરાંત દેશના જવાબદાર નાગરિક તરીકે પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું. ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, સખી મંડળ, આરોગ્ય વિભાગ જેવી યોજનાઓના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજના થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશેષ રીતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સભાખંડમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની પંચાયત કાર્યક્રમની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. બાલિકાઓ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર બાલિકાઓ સહભાગી થઈ મહિલા અનામત, સ્ત્રી સશક્તિકરણ, સામાજિક દૂષણો, આરોગ્ય અને પોષણ, જાતિગત સમાનતા, દીકરીઓના જન્મ અને શિક્ષણ, મતદાન જાગૃતિ અભિયાન વગેરે મુદ્દે રસપ્રદ પ્રશ્નોત્તરી, ચર્ચા અને રજૂઆત કરી હતી. ત્યારબાદ વહાલી દીકરી યોજનાના હુકમ વિતરણ અને જિલ્લામાં રચના થયેલા બાલિકા ગ્રામ પંચાયતનું સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ આંગણવાડીઓમાં પૂર્ણા દિવસની ઉજવણી કરાઈ હતી. આઈસીડીસીએસ વિભાગની પૂર્ણા યોજના અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ આંગણવાડીઓમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા 15 થી 18 વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી. ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ કરવા તથા લોકોના પ્રશ્નોનું સમય મર્યાદામાં નિવારણ લાવવા અંગે આ બેઠકમાં સૂચનો કરવામાં આવ્યા હતા. બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોની સમીક્ષા કર્યા બાદ સંકલન સહ ફરિયાદ સમિતિના વિવિધ પ્રશ્નોનું નિવાસી અધિક કલેક્ટર દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. કામગીરી અંગે સમીક્ષા કરતા જિલ્લાના વિવિધ વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લામાં વહીવટી સરળ, સુગમ અને ઝડપી બને તે માટે કેટલાક રચનાત્મક સૂચનો કરી અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હમણાં જ આપ દેવભૂમિ દ્વારકાનું સમાચારપત્ર સાંભળી રહ્યા હતા. તેના લેખક હતા કરણ જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.